આવો આવો, તાજી ઇમ્યુનિટી લઈ જાઓ. આમળા લો, આમળા વિટામિન સીનો રાજા. એક આમળા બરાબર દિનભરની ઇમ્યુનિટી. સંતરું લો, લીંબુ લો, કીવી લો, શરદી ખાંસી દૂર ભગાડો. શાકભાજી ભૂલશો નહીં, કેપ્સિકમ અને બ્રોકોલી પણ વિટામિન સીથી ભરપૂર છે. તો આ છે વિટામિન સીની માર્કેટ કે જેમાં આમળા, લીંબુ, સંતરા, મોસંબી, કીવી, પાઇનેપલ, કેપ્સિકમ, કોબી, બ્રોકોલી વગેરે જેવા ફળો અને વેજીટેબલ્સ છે કે જેમાં વિટામિન સી એ ભરપૂર પ્રમાણમાં રહેલું હોય છે. નમસ્તે, મારું નામ ડૉક્ટર આશિકા. તો વિટામિન સી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે, જેનાથી તે આપણા શરીરને વિવિધ પ્રકારના વાયરસ અને બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે. વિટામિન સી એ આપણા હેર અને સ્કિન માટે પણ ખૂબ જરૂરી છે, કારણ કે તે હેરના ગ્રોથને વધારવામાં મદદ કરે છે અને સ્કિનને ગ્લો રાખવામાં પણ મદદ કરે છે. હવે વિટામિન સી યુક્ત આહાર હંમેશા કાચો લેવાનું રાખવું જોઈએ, કારણ કે વધારે તાપમાન પર પકવેલા આહારમાં વિટામિન સી એ નષ્ટ થઈ જતું હોય છે. હવે વિટામિન સી એ પાણીમાં ઓગળી જાય છે અને તેનો શરીરમાં સંગ્રહ થતો નથી, તેથી તેને ડેઈલી આહારમાં લેવું ખૂબ જરૂરી છે. તો આ રીતે વિટામિન સી યુક્ત આહાર લો અને બીમારીઓથી દૂર રહો. થેન્ક યુ.